નડિયાદમાં માનસિક અસ્વસ્થ પરિણીતા સાથે દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। રિપોર્ટર પ્રવીણ સોલંકી, ખેડા, નડિયાદ। તારીખ 21/5/26ના 13:30 અરસામાં, એટલે લગભગ બપોરના 1:30 વાગ્યાના અરસામાં નડિયાદની અંદર રહેતા એક મહિલા એ જેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા અને તેઓની માનસિક રોગની સારવાર પણ ચાલુ હતી। આ મહિલા પોતાના ઘરે કોઈ વાતે નાની મોટી ઝઘડો થતાં પોતાના ઘરેથી નીકળી ગયેલા અને એ મહિલા જ્યારે પોતાના ઘરેથી નીકળી અને અહીં સરદાર ભવનથી આગળ આવેલ હિન્દુઓના આશ્રમની આજુબાજુમાં બેઠેલા હતા અને ત્યાંથી ચાલતા ચાલતા પોતે મિશન રોડ જે બ્રિજ છે એ બ્રિજ પાસે પહોંચેલા। એવામાં એક ઈસમ જે છે એ જેનું નામ છે હિતેશ પૂજાભાઈ તળપદા, એણે આ બેનને બ્રિજ પાસેથી પોતાના મોટરસાઇકલ પર બેસાડેલા। એ સમયે તે જે બેન છે તેમની માનસિક જે સ્થિતિનો લાભ લઈ આ હિતેશે તેમને એવું જણાવ્યું કે હું તમને તમારા પતિના ઘરે મૂકી જાઉં। એટલે આ બેન જે છે એ પોતે તેના વિશ્વાસમાં આવેલા અને તેમ કરીને આ હિતેશે એ બેનને બેસાડી અને તેમના પતિના ઘેર ઉતારવાના બદલે ત્યાંથી પોતાની ગાડીમાં તેમને બેસાડી અને એ મોટરસાઇકલ લઈને મરીના જે ચરા વિસ્તાર છે, જે એકદમ સુમસાન લગભગ 500 જેટલા વીઘાનું એક અવાવરું બાવળિયાનો ખેતરનો ચરો વિસ્તાર છે, એ વિસ્તારમાં અવાવરું જગ્યાએ લઈ ગયેલા અને આ બેન સાથે શારીરિક દુષ્કર્મ કરેલું। હવે બેનને તેઓએ જ્યારે જણાવેલું તો એ બેનને ત્યાં આગળ દુષ્કર્મ કર્યા બાદ ત્યાં નજીકમાં એક ખાડો હતો કે જેની અંદર વરસાદી પાણી અને ગામના ગટરમાં ડ્રેનેજનું પાણી આવતું હતું, એ ખાડામાં ધક્કો મારીને પાડી દીધેલા। લગભગ સાંજના સમયે એ વિસ્તારના કેટલાક ગોપાલકો એ બાજુથી નીકળ્યા હશે, ત્યારે આ બેને અવાજ કરતા ગામ લોકોએ આ બેન ત્યાં આગળ ખાડામાં પડેલી છે તેવી પોલીસને જાણ કરેલી, જેથી પોલીસે એને તાત્કાલિક ત્યાંથી લઈ અને તેઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલી। હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આ બેનના સગાવાલાને જાણ કરેલી અને થોડી ઘણી પૂછપરછ કરતાં બેને જણાવેલું કે એક વાદળી રંગના શર્ટ પહેરેલો ઈસમ એને આ રીતે લઈ ગયેલ છે, જે આધારે પોલીસે મિત્રમના સીસીટીવી કેમેરા અને સાથે સાથે નડિયાદ શહેરમાં આવેલા અન્ય કેમેરાઓ ચેક કરવાનું ચાલુ કરેલી, જેમાં એલસીબીની ટીમ અને નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ જોડાઈ। પોલીસ અધિક્ષક શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આ ટીમોએ મોડી રાતના આ શંકાસ્પદ વ્યક્તિ જે છે એને આઈડેન્ટિફાઈ કરેલો અને ટૂંક જ સમયમાં એ વ્યક્તિને એના લોકેશન વગેરે મેળવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમજ અન્ય હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ વ્યક્તિ આઈડેન્ટિફાઈ થઈ ગયેલો, જેને પોલીસે અટકાયત કરેલી છે અને હાલમાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલું છે। પોલીસે આ સંદર્ભે જે બીએનએસની કલમ 138, 140(4), 87 અને 64(2) અનુસંધાને ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે।